મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. SYBA સેમ 3 પેપર કોડ નંબર છે OASN 306. પેપરનું નામ છે કાવ્યશાસ્ત્રમ. એમાં ઉલ્લાસ 2. તદ્ભુત લાક્ષણિક શબ્દ ઇતિ સંબંધ્યતે તદ્ભુતદાશ્રય તત્ર વ્યાપારો વ્યંજનાત્મક અર્થાત તે લક્ષણાનો આધારભૂત શબ્દ લાક્ષણિક કહેવાય. અહીં શબ્દપદનો સંબંધ આ ઉલ્લાસની પ્રથમ કારિકાના 5મા સૂત્રમાંથી મંડુક સૂક્તિ દ્વારા લેવાનું છે. આધાર એટલે કે આશ્રય. તેમાં વ્યંગ્યરૂપ પ્રયોજનમાં વ્યંજનારૂપ વ્યાપાર થાય છે. લક્ષણામૂલ વ્યંજનાની વ્યાખ્યા આપતા કહે છે કે યસ્ય પ્રતીતિ મા ધાતુમ લક્ષણા સમુપાસ્યતે ફલે શબ્દેક ગમ્યે અત્ર વ્યંજનાના પરા ક્રિયા. મૂલા વ્યંજનાની વ્યાખ્યા આપતા કહે છે કે અનેકાર્થસ્ય શબ્દસ્ય વાચકત્વે નિયંત્રિતે સંયોગ અદ્યેવ વાચ્યાર્થ અધિકૃત વ્યાપૃતિ અંજનમ. અનેક અર્થવાળા શબ્દનું વાચકત્વ સંયોગ વગેરેથી નિયંત્રિત થાય ત્યારે વાચ્ય નથી એવા અર્થની પ્રતીતિ કરાવનાર વ્યાપાર તે અંજન એટલે કે વ્યંજના અભિધામૂલા વ્યંજના છે. આપણે આ કારિકાના આધારે વ્યંજનાનું લક્ષણ અને વ્યંજનાના પ્રકારો છે એની ચર્ચા કરીએ કે મમ્મટે વ્યંજનાને સ્વતંત્ર શક્તિ શા માટે માની છે એની ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ આપણી પ્રસ્તાવના જોઈએ કે આચાર્ય મમ્મટે અભિધા અને લક્ષણાની ચર્ચા કર્યા પછી તેઓ છે એ ત્રીજી વૃત્તિમાં વ્યંજનાની ચર્ચા કરે છે. પ્રાચીન અલંકારિકો છે એમણે ફક્ત અભિધા અને લક્ષણા એમ 2 વૃત્તિ સ્વીકારી હતી. મીમાંસકો નૈયાયિકો ભટ્ટ, લોલટ, ભટ્ટનાયક, કુંતક, ભોજ વગેરે તેને સ્વતંત્ર વૃત્તિ માનતા નથી. બીજી બાજુ આચાર્ય આનંદવર્ધને તેને સ્વતંત્ર વૃત્તિ તરીકે છે એ સ્વીકાર કર્યો છે. તેને અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ વગેરે છે એ સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્વીકારી અને ધ્વનિવાદી આચાર્યોએ અભિધા અને લક્ષણાથી જુદી એવી સ્વતંત્ર એવી વ્યંજના વૃત્તિ પ્રસ્થાપિત કરવાનો ઘણો બધો પરિશ્રમ લીધો છે. ભટ્ટાચાર્ય છે એ અભિધા અને લક્ષણાની ચર્ચા કર્યા પછી શબ્દની જે ત્રીજી શક્તિ એટલે કે વ્યંજના છે એની અહીંયા કને ચર્ચા કરે છે કે પ્રાચીન અલંકારિકો છે એ માત્ર ને માત્ર અભિધા અને લક્ષણા એમ 2 જ વૃત્તિનો સ્વીકાર કરતા હતા કે જેનામાં મીમાંસકો નૈયાયિકો ભટ્ટ, લોલટ, ભટ્ટનાયક, કુંતક, ભોજ વગેરે છે એ તેને સ્વતંત્ર વૃત્તિ માનવા માટે તૈયાર નહોતા. અને બીજી બાજુ આચાર્ય આનંદવર્ધન છે એને સ્વતંત્ર શક્તિ તરીકે વૃત્તિ તરીકે છે એ સ્વીકારવા માટે તૈયાર હતા અને તેને અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ વગેરે સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્વીકારી અને જે ધ્વનિવાદી આચાર્યો છે એના અભિધા અને લક્ષણાથી જુદી સ્વતંત્ર એવી વ્યંજના વૃત્તિ પ્રસ્થાપિત કરવાનો એમણે ઘણો બધો પ્રયત્ન કરેલો છે અથવા પરિશ્રમ કરેલો છે. તો આ વ્યંજના શક્તિ છે શું? વ્યંજના શક્તિ કોને કહેવાય એ આપણે જોઈએ. વ્યંજના કોને કહેવાય? વ્યંજના શબ્દ છે એ વી પ્લસ અજ ધાતુ પરથી આવ્યો છે. અજ અજતી એટલે કે પ્રગટ કરે છે. તેની આગળ વી ઉપસર્ગ આવતા જે વિશેષ રૂપે પ્રગટ કરે છે એવો વ્યંજના શબ્દનો અર્થ થાય છે. એટલે અભિધા અને લક્ષણાથી નહીં દર્શાવેલો જે વિશિષ્ટ અર્થોને જે શબ્દ શક્તિ પ્રગટ કરે છે તેની વ્યંજના વૃત્તિ કે વ્યંજના કહેવામાં આવે છે. અને મમ્મટે પોતે છે એ વ્યંજનાની વ્યાખ્યા આપી નથી, પરંતુ તેની સ્થાપના અભિધા અને લક્ષણાની સ્વતંત્ર એવી ત્રીજી શક્તિ તરીકે કામ કરી છે. વિશ્વનાથની વ્યાખ્યા આપતા કહે છે કે વિરતાસ્વ ભીધાધાસુ યયાર્થો બોધયતે પરહ સાવૃત્તિ વ્યંજના નામ શબ્દસ્યાર્થોધિકસ્ય ચ. અભિધા વગેરે શક્તિઓનું કામ પૂરું થઈ જાય પછી જે શક્તિ દ્વારા બીજા અન્ય અર્થનો બોધ થાય તે વૃત્તિને વ્યંજના કહેવાય છે. જેમ કે અભિધાથી અર્થ થતો હતો ગંગા પ્રવાહ, લક્ષણાથી અર્થ થતો હતો ગંગાનો તટ, અને એ 2 શક્તિનું કાર્ય જ્યારે પૂરું થયું ત્યારે હવે ગંગા તટે રહેલા શૈત્ય, પાવનત્વ વગેરેનો જે બોધ કરાવે છે તે શક્તિ એટલે કે વ્યંજના. આમ વ્યંજના શબ્દ છે એ વી પ્લસ અજ ધાતુ ઉપરથી બની આવેલો છે. અજ અથવા અજતી એટલે કે પ્રગટ કરવું. આમ જે વિશેષ રૂપે અર્થને પ્રગટ કરે છે એવો અર્થ છે એ વ્યંજનાનો થશે. કે અભિધા અને લક્ષણાથી જે અર્થને આપણે દર્શાવી નથી શકતા, શબ્દ શક્તિ દ્વારા એ પ્રગટ નથી કરી શકતા, તેને આપણે વ્યંજના શક્તિ દ્વારા વિશિષ્ટ અર્થને પ્રગટ કરી શકીએ છીએ.
મમ્મટ છે એ પોતે આની વ્યાખ્યા નથી આપતા, પરંતુ વિશ્વનાથ છે એ આ મુજબ વ્યાખ્યા આપી છે કે અભિધા વગેરે શક્તિઓનું કામ પૂરું થઈ જાય છે, પછી જે શક્તિ દ્વારા આપણે બીજો એટલે કે અન્ય અર્થનો બોધ થાય છે તે વૃત્તિને વ્યંજના કહેવામાં આવે છે. અને જેમ કે આપણે ઉદાહરણ તરીકે ગંગાયામ ઘોષ જોયું હતું કે અભિધાથી એનો અર્થ થતો હતો ગંગા પ્રવાહ, લક્ષણાથી એનો અર્થ થતો હતો ગંગાનો તટ, પરંતુ આ બંને શક્તિનું કાર્ય પૂરું થયું. હવે ગંગા તટે રહેલા શૈત્ય, પાવનત્વ વગેરેનો જે બોધ કરાવે છે એ શક્તિ એટલે જ વ્યંજના શક્તિ. આ વ્યંજના છે એના મુખ્ય બે પ્રકારો છે જે નીચે મુજબ છે. વ્યંજનાના પ્રકારો. આ વ્યંજનાના મુખ્યત્વે બે પ્રકાર છે, એક શાબ્દી વ્યંજના અને બીજો છે આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજના છે એ શબ્દ ઉપર આધારિત છે અને તેના અભિધામૂલા અને લક્ષણામૂલા એવા બે પેટા પ્રકારો પડે છે, જ્યારે આર્થી વ્યંજના છે એ 3 પ્રકારની છે, વાચ્યાર્થમૂલા, લક્ષ્યાર્થમૂલા અને વ્યંગ્યાર્થમૂલા. આને આપણે નીચે મુજબ દર્શાવી શકાય. વ્યંજના. વ્યંજનાના મુખ્ય બે પ્રકાર છે, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજનાના અભિધામૂલા અને લક્ષણામૂલા એવા બે પ્રકારો પડે છે, જ્યારે આર્થી વ્યંજના છે એના 3 પ્રકારો પડે છે, વાચ્યાર્થમૂલા, લક્ષ્યાર્થમૂલા અને વ્યંગ્યાર્થમૂલા. આ બધામાંથી આર્થી વ્યંજના અને તેના પ્રકારોની ચર્ચા છે એ મમ્મટે ત્રીજા ઉલ્લાસમાં કરી છે. અહીં શાબ્દી વ્યંજનાની વાત કરે છે. વ્યંજના સ્વતંત્ર શક્તિ શા માટે છે? તો ગંગાયામ ઘોષ એમ કહીએ છીએ ત્યાં ગંગાનો મુખ્યાર્થ છે એ ગંગા પ્રવાહ, એનો લક્ષ્યાર્થ છે એ ગંગાનો તટ થાય છે, અને કહેનારના મનમાં છે એ શૈત્ય એટલે કે શીતળતા, પાવનત્વ વગેરે પ્રયોજન દર્શાવવું છે. તો આ પ્રયોજન છે એ અભિધા કે લક્ષણા દ્વારા શક્ય નથી, માટે છે એ વ્યંજના વ્યાપાર છે એ સ્વીકારવો જ જોઈએ. એટલે મમ્મટ છે એ આ માટેની વિગતવાર દલીલો કરે છે, જે આ મુજબ છે. 1. નાભિધા સમય અભાવત. સમય એટલે કે સંકેત. ગંગાયામ ઘોષ એ ઉદાહરણમાં જે શૈત્ય, પાવનત્વ વગેરે ધર્મોની પ્રતીતિ છે એ તટમાં થાય છે, તે માટે ગંગા શબ્દમાં કોઈ સંકેત કરવામાં આવતો નથી. ગંગા શબ્દ છે એ અભિધા દ્વારા તેનો સંકેતિત અર્થ એટલે કે ગંગા પ્રવાહ એટલો જ આપી શકે છે, એ શૈત્ય, પાવનત્વ ન આપી શકે. આથી છે એ આપણે વ્યંજના સ્વીકારવી જોઈએ. બીજી દલીલ, હેત્વા ભાવાત ન લક્ષણા. અહીં હેતુનો અભાવ હોવાથી એટલે હેતુ ન હોવાથી લક્ષણા થઈ શકતી નથી. લક્ષણાના 3 હેતુઓ છે, મુખ્યાર્થ બાદ, તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજન. ગંગાયામ ઘોષ આ ઉદાહરણમાં છે એ શૈત્ય, પાવનત્વ વગેરે સમજવા માટે લક્ષણાના કારણભૂત ન ગણાય, કારણ કે લક્ષણા છે એ કારણભૂત ન કરાય, કારણ કે લક્ષણાથી મુખ્યાર્થ, અર્થનો બાદ વગેરે 3 શરતો છે, એટલે 3 હેતુઓ અહીં લાગુ પડતા નથી. આથી છે એ આપણી વ્યંજના સ્વીકારવી જોઈએ, કારણ કે હેતુ ન હોવાથી લક્ષણા થઈ ન શકે, હેતુનો અભાવ હોવાથી લક્ષણા ન થઈ શકે, અને લક્ષણાના છે એ 3 હેતુઓ છે, મુખ્ય અર્થનો બાદ, તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજન. અહીં ગંગાયામ ઘોષ છે એ ઉદાહરણમાં શીતળતા, પવનત્વ વગેરે સમજવા માટે લક્ષણના કારણભૂત નથી ગણાતું, અને લક્ષણા કારણભૂત ન હોવાથી અને એની 3 શરતો, 3 હેતુઓ લાગુ પડતા ન હોવાથી આપણી વ્યંજના છે એ સ્વીકારવી જ જોઈએ. ત્રીજી દલીલ, લક્ષ્યમ ન મુખ્યમ. પહેલી, લક્ષણાના પ્રયોજનમાં એવા શૈત્ય, પાવનત્વ વગેરેને બીજી લક્ષણાનો લક્ષ્યાર્થ માનવામાં આવે તો સર્વપ્રથમ છે એ ગંગા તટને મુખ્યાર્થ માનવો પડે. વાસ્તવમાં તો ગંગા તટ એ અર્થ ગંગાનો લક્ષ્યાર્થ છે, એટલે તટ એ મુખ્ય અર્થ નથી. આથી થઈ અને સ્વતંત્ર શક્તિ તરીકે વ્યંજના તો સ્વીકારવી જ પડે. ત્યાર પછી ચોથું છે, નાપ્ય અત્ર બાધ. અહીં કોઈ જ બાદ નથી. જો ગંગા તટને મુખ્યાર્થ માનીએ તો પણ મુખ્યાર્થ બાદ એવી જે લક્ષણા પ્રવર્તનની પ્રથમ શરત છે તે પૂરી થશે નહીં, કારણ કે ગંગા તટનો નેસ છે એ આધાર બની શકે છે, માટે અહીં મુખ્યાર્થ બાદ થતો નથી. આથી આપણી વ્યંજનાને છે એ સ્વતંત્ર શક્તિ તરીકે તો સ્વીકારવી જ જોઈએ. 5. યોગ ફલેનનો. લક્ષણાની બીજી શરત તદ્યોગ છે. ગંગા તટને મુખ્યાર્થ માની તો શૈત્ય, પાવનત્વને જો લક્ષ્યાર્થ માનીએ તો તે નહીં ચાલે, કારણ કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે યોગ એટલે કે સંબંધ જોઈએ. પણ શૈત્ય અને પાવનત્વ છે એ ગંગા પ્રવાહના ગુણો છે, ગંગા તટના નથી. આથી એ બંને વચ્ચે છે એ યોગ એટલે કે સંબંધ છે એ શક્ય નથી. આમ લક્ષણાની બીજી શરત છે એ પૂરી થતી નથી. તેથી છે એ વ્યંજનાને સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકારવી જોઈએ.
છે ન પ્રયોજન મેતસ્મિન, એટલે કે લક્ષણાની ત્રીજી શરત છે કે પ્રયોજન અથવા રૂઢિ. અહીં ગંગાતટનો લક્ષ્યાર્થ છે એ શૈત્ય પાનત્વ વગેરે માનવામાં આવે તો લક્ષણાનું પ્રયોજન છે એ સિદ્ધ થતું નથી. અહીં શૈત્ય પાવનત્વ જો લક્ષ્યાર્થ માનવામાં આવે તો પછી એ પ્રયોજન કેવી રીતે બની શકે? એટલા માટે થઈ અને વ્યંજના છે એને તો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકારવી જોઈએ. એવમ અપ્યનવસ્થાન સ્યાદયામુલક્ષ્યકારિણી. આમ જો બીજી લક્ષણા માનીએ તો બીજી લક્ષણા માટે કોઈ પ્રયોજન નથી, વળી કોઈ રૂઢિ પણ નથી, અને લક્ષણાનો આશ્રય લઈએ તો પ્રયોજન તો જોઈએ જ. આવા કોઈ પ્રયોજનને સમજવા આપણે ત્રીજી લક્ષણા જોઈએ, અને ત્રીજી લક્ષણાને સમજવા માટે ચોથી લક્ષણા જોઈએ. આમ આનો અંત જ ન આવે, પરિણામે અનવસ્થાનો દોષ આવે છે. એ તો એના મૂળનો જ નાશ કરનારી બને છે. માટે છે એ બીજી લક્ષણ સ્વીકારી શકાય નહીં. તેથી છે એ વ્યંજના છે એને તો અલગ એટલે કે સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકારવી જોઈએ. 8. આમ મમ્મટે છે એ અનેક દલીલો કરીને વ્યંજનાને બદલે બીજી લક્ષણાથી લક્ષણા ન સ્વીકારી શકાય એ બાબત બતાવ્યું છે. મમ્મટે બીજી લક્ષણા લેવી જોઈએ એવું માનનાર દ્વિતીય લક્ષણાવાદીઓના મતનું ઉપર પ્રમાણે ખંડન કર્યું છે. હવે એ પછી વિશિષ્ટ લક્ષણાવાદીઓના મતનું ખંડન નીચે પ્રમાણે કરે છે કે આ વિશિષ્ટ લક્ષણાવાદીઓ માને છે કે ગંગાયામ ઘોષ ઉદાહરણમાં શૈત્ય પાવનત્વ વગેરે પ્રયોજનની પ્રતીતિ ખાતર વ્યંજના નામની નવી શક્તિ છે એ સ્વીકારવાની જરૂર નથી. તેઓ કહે છે કે ગંગા શબ્દનો લક્ષ્યાર્થ ગંગા તટ લેવાને બદલે છે એ સીધો જ છે એ શૈત્ય પાવનત્વ વગેરે લેવું જોઈએ. અને આ લોકો આમ પ્રયોજન છે એ વિશેષ લક્ષ્યાર્થનો સ્વીકાર કરે છે. આમ કરવાથી વ્યંજના છે એ જુદી લેવી પડશે નહીં. મમ્મટ છે એ આ મતનું ખંડન કરે છે. પ્રયોજન સહિતનો લક્ષ્યાર્થ સ્વીકારવા જેવો નથી, કારણ કે જ્ઞાનસ્ય વિષયો અન્ય ફલ અન્યોદુદાહૃતમ. જ્ઞાનનો વિષય અને ફળ એ બે જુદા કહેલા છે. અહીં જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન વગેરે પ્રમાણો, વિષય એટલે પ્રમેય અને ફલ એટલે કે પ્રમિતિ. વાસ્તવમાં આ ત્રણેય જુદા છે. મમ્મટ છે એ આ મતનું ખંડન કરતા કહે છે કે પ્રયોજન સહિતનો જે લક્ષ્યાર્થ છે એ જ સ્વીકારવા જેવો નથી, કારણ કે જ્ઞાનનો વિષય અને ફળ એ બે જુદા કહેલા છે. જ્ઞાન એટલે કે જે પ્રત્યક્ષ અનુમાન ઉપમાન વગેરે જે પ્રમાણો છે એ, વિષય એટલે કે પ્રમેય અને ફલ એટલે કે પ્રમિતિ. વાસ્તવમાં આ ત્રણેય જુદા છે. જો ઉપર જણાવી તેવી વિશિષ્ટ લક્ષણાના ગંગાયામ ઘોષમાં માનવામાં આવે તો આ નિયમનું ઉલ્લંઘન થાય. અહીં શૈત્ય પાવનત્વ આદિથી વિશિષ્ટ તટ એ જ્ઞાનનો વિષય છે અને શૈત્ય પાવન વગેરે અજ્ઞાનનું ફળ છે. જો વિશિષ્ટ લક્ષણા માનીએ તો જ્ઞાન અને જ્ઞાનનું ફળ એક માનવા પડે એ વાત બરાબર ન કહેવાય. માટે વિશિષ્ટે લક્ષણા નૈવમ. આમ શૈત્ય પાવનત્વ વગેરે જે ગુણોની પ્રતીતિ ગંગાયામ ઘોષમાં થાય છે તે અભિધા લક્ષણા કે તાત્પર્ય સિવાયના અન્ય વ્યાપારથી થાય છે, અને તે વ્યાપાર તે વ્યંજના વ્યાપાર છે. આથી છે એ વ્યંજનાની સ્વતંત્ર શક્તિ તરીકે માનવી જ રહી. આપણે વ્યંજનાના પ્રકારો જોઈએ. વ્યંજનાના મુખ્ય બે પ્રકાર છે, લક્ષણામૂલા વ્યંજના અને અભિધામૂલા વ્યંજના. એમાંથી એક લક્ષણામૂલા વ્યંજના. મમ્મટે લક્ષણામૂલા વ્યંજના સમજાવી છે. મમ્મટ કહે છે કે તત્ર વ્યાપારો વ્યંજનાકત્વમ, એટલે કે લાક્ષણિક શબ્દમાં અર્થાત તેના પ્રયોજનની બાબતમાં વ્યંજના વ્યાપાર રહેલો છે. દાખલા તરીકે ગંગાયામ ઘોષમાં ગંગા એ લાક્ષણિક શબ્દ છે અને તેનો તટ એટલે કે ગંગા તટ એવો જે અર્થ છે એ લક્ષણાથી સમજાય છે. હવે આ પ્રયોજનની પાછળનું પ્રયોજન તેના શૈત્ય અને પાવનત્વની ખાતરી કરાવવાનું છે, અને આ પ્રયોજનની ખાતરી એટલે કે પ્રતીતિ જે વ્યાપારથી થાય છે તે વ્યાપારને વ્યંજના વ્યાપાર કહેવાય છે. એટલે કે અહીંયા આ ગંગાયામ ઘોષ એ લાક્ષણિક શબ્દ દ્વારા સમજાવેલો છે કે તેનો અર્થ છે એ ગંગા તટ એવો થાય છે, પરંતુ આ પ્રયોગની પાછળનું જે પ્રયોજન છે એ તો શૈત્ય અને પાવનત્વની ખાતરી કરાવવાનું છે, અને આ પ્રયોજનની ખાતરી એટલે જ કે પ્રતીતિ જે વ્યાપારની મદદથી થાય છે તે વ્યાપારને વ્યંજના વ્યાપાર કહેવાય છે. આમ જ્યાં લાક્ષણિક શબ્દમાં એટલે કે ગંગામાં જે વ્યાપારથી લક્ષણાનું પ્રયોજન એટલે કે શૈત્ય પાવનત્વ વગેરે સમજાય તેને લક્ષણામૂલા વ્યંજના કહે છે. અને મમ્મટ કહે છે
યસ્ય પ્રતીતિમા ધાતુમ લક્ષણા સમુપાસ્યતે ફલે શબ્દૈક ગમ્યે અત્ર વ્યંજનાના પરા ક્રિયા. જેની પ્રતીતિ કરાવવા લક્ષણાનો આશ્રય લેવામાં આવે છે તે કેવળ શબ્દ વડે સમજી જવાતા ફળમાં વ્યંજના વિના છે એ અન્ય કોઈ વ્યાપાર શક્ય નથી, અને અહીં અન્ય અનુમાન વગેરે દ્વારા એ સમજી શકાતું નથી. માટે લક્ષણા જ માનવી જોઈએ. અને આ વ્યંજનાની અનિવાર્યતા સમજાવવા તેણે અનેક દલીલો આપી છે, જે આ મુજબ છે. અભિધામૂલા વ્યંજના, કે જે વ્યંજના અભિધા પર આધારિત હોય તેને અભિધામૂલા વ્યંજના કહેવાય છે. જેમ કે લક્ષક શબ્દ તેમ વાચક શબ્દ પણ વિશેષ અર્થની પ્રતીતિ કરાવી શકે છે. શબ્દના અનેક અર્થો હોય છે. શબ્દકોશમાં એક જ શબ્દના અનેક અર્થો આપ્યા હોય છે, અને આ અનેક અર્થવાળા શબ્દનું વાચકપણું છે એ સંયોગ, વિપ્રયોગ વગેરે કારણોથી નિયંત્રિત થઈ જાય છે. એટલે એનો વાચ્યાર્થ નિશ્ચિત થઈ જાય છે. હવે તે વાચ્યાર્થ સિવાયના જે અન્ય અર્થોની પ્રતીતિ જે વ્યાપારથી થાય તેને અભિધા મૂલા વ્યંજના કહેવાય છે. કે જે વ્યંજના છે એ અભિધા પર આધારિત છે તેને અભિધા મૂલા વ્યંજના કહેવાય છે. જેમ કે લક્ષક શબ્દ તેમ વાચક શબ્દ પણ છે એ વિશેષ અર્થની પ્રતીતિ કરાવી શકે છે, અને શબ્દ છે એના તો અનેક અર્થો હોય છે. શબ્દકોશમાં એક જ શબ્દના પણ અનેક અર્થો આપેલા હોય છે, અને આ અનેક અર્થવાળા શબ્દનું વાચકપણું છે એ આપણને સંયોગ, વિપ્રયોગ વગેરે કારણોથી નિયંત્રિત થાય છે. એટલે કે એનો વાચ્યાર્થ છે એ નિશ્ચિત થઈ જાય છે, અને તે વાચ્યાર્થ સિવાયના અન્ય અર્થની પ્રતીતિ જે વ્યાપારથી થાય છે તેને જ અભિધામૂલા વ્યંજના કહેવાય છે. દાખલા તરીકે આપણે કર શબ્દ લઈએ તો એનો અનેક અર્થો છે એ શબ્દકોશમાંથી મળે છે. જેમ કે કર એટલે કે વેરો અર્થાત ટેક્સ, હાથ હાથીની, સૂંઢ સૂર્યનું, કિરણ વગેરે. હાથીનો કર એમ કહીએ તો એનો અર્થ સૂંઢ, અને સૂર્યાસ્ય કર કહેતા તેનો અર્થ છે એ કિરણ થાય. કરના સંયોગમાં હાથી કે સૂર્ય શબ્દ આવવાથી તેની અભિધા શક્તિ નિયંત્રિત થઈ. હવે અહીં એક જ અર્થ આપીને અભિધા શક્તિ વિરમી ગઈ, અટકી ગઈ. હવે જો ત્યાં બીજો અર્થ લેવો હોય તો લક્ષણા કરવી પડે, પણ મુખ્યાર્થ બાદ વગેરે શરતો હોય નહીં, તેથી લક્ષણા પણ થાય નહીં. આથી કર શબ્દના બીજા અર્થો લેવા માટે આપણે અભિધા અને લક્ષણા સિવાયનો ત્રીજો વ્યાપાર એટલે કે વ્યંજના સ્વીકારવો પડે. આથી અહીં જ્યાં અભિધામાંથી સીધો નવો અર્થ વિશેષ અર્થ સૂચવવા ત્યાં અભિધા મૂલા વ્યંજના કહેવાય છે. આમ વાચ્યાર્થ સિવાયના અન્ય અર્થોની પ્રતીતિ જે વ્યાપારથી થાય છે તેને અભિધા મૂલા વ્યંજના કહેવાય છે. કે જેમાં આપણે કર શબ્દ લીધો હતો, કે કર શબ્દ છે એના અનેક અર્થો છે એ શબ્દકોશમાંથી મળે છે. જેમ કે વેરો, ટેક્સ, હાથ, સૂંઢ, કિરણ વગેરે. હવે હાથીનો કર એમ કહીએ ત્યારે એનો અર્થ છે એ સૂંઢ થશે. સૂર્યસ્ય કરહ કહેતા તેનો અર્થ છે એ કિરણ થાય. આમ કરના સંયોગથી હાથી કે સૂર્ય શબ્દ આવવાથી તેની અભિધા શક્તિ છે એ નિયંત્રિત થઈ છે. હવે અહીં એક જ અર્થ છે એ આપીને અભિધા શક્તિ છે વિરમી જાય છે, અટકી જાય છે. તો હવે એનો અર્થ છે એ બીજો લેવો હોય તો લક્ષણા કરવી પડે, પરંતુ મુખ્યાર્થ બાદ વગેરે શરતો હોવાથી લક્ષણા પણ ન થાય. આથી કર શબ્દના બીજા અર્થો લેવા માટે આપણે અભિધા અને લક્ષણા સિવાયનો ત્રીજો વ્યાપાર એટલે કે વ્યંજના વ્યાપાર સ્વીકારવો પડે છે. આથી અહીં જ્યાં અભિધામાંથી સીધો નવો અર્થ છે એ વિશેષ અર્થ સૂચવાય છે ત્યાં અભિધા મૂલા વ્યંજના કહેવાય. આમ વ્યંજના છે એના મુખ્ય બે પ્રકાર છે, લક્ષણા મૂલા વ્યંજના અને અભિધા મૂલા વ્યંજના. આમ વ્યંજના છે એને અલગ શક્તિ તરીકે, સ્વતંત્ર શક્તિ તરીકે છે એ આપણે સ્વીકારવી જ જોઈએ, કારણ કે એનાથી છે એ આપણે અભિધા અને લક્ષણા જે અર્થ નથી આપી શકતી એ અર્થ છે આપણે એની મદદથી લઈ શકીએ છીએ. તેથી છે એ આપણે વ્યંજના છે એને અલગ શક્તિ તરીકે સ્વીકારવી જ જોઈએ. કે વિશેષ અર્થ આપવાનું, વિશેષ અર્થ પ્રગટ છે એ વ્યંજના શબ્દ દ્વારા જ થઈ શકે છે, વ્યંજના શક્તિ દ્વારા જ થઈ શકે છે. અને જ્યારે અભિધા શક્તિ અને લક્ષણા શક્તિનું કાર્ય પૂર્ણ થાય છે ત્યારે છે એ આ વ્યંજના શક્તિ દ્વારા છે એ આપણે
વ્યંજના શક્તિ છે એ એનું કાર્ય શરૂ કરે છે. કારણ કે આ બંને છે શક્તિઓ, અભિધા અને લક્ષણા, એ જ્યાં સુધી નથી પહોંચી શકતી ત્યાં સુધી છે એ વ્યંજના શક્તિ પહોંચી શકે છે. જેમ કે આપણે ઉદાહરણ જોયું હતું કે ગંગાયામ ઘોષ, એમાં અભિધાની મદદથી આપણે છે એ ગંગા પ્રવાહ અર્થ લઈશું, લક્ષણાની મદદથી છે આપણે ગંગા તટ લઈશું. બસ આ બંને શક્તિનું કાર્ય પૂરું. પરંતુ હવે ગંગા તટે રહેલા જે શીતળતા, પવિત્રતા છે વગેરે જે અર્થનો બોધ કરાવનાર શક્તિ, એ માત્ર ને માત્ર વ્યંજના શક્તિ છે. તેથી આપણે વ્યંજના શક્તિ છે એને સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકારવી જ જોઈએ, એવું મમ્મટ છે અહીંયા પ્રતિપાદિત કરે છે.